હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે સમીર. કોપા ટ્રેડના ઓનલાઈન કોર્સમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં કમ્પ્યુટરની પેઢીઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું. કમ્પ્યુટરના વિકાસનો ઇતિહાસ ઘણીવાર કમ્પ્યુટરની જુદી જુદી પેઢીઓના સંદર્ભમાં પણ ઓળખવામાં આવે છે. સમયાંતરે જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જુદી જુદી લાક્ષણિકતાઓવાળા કમ્પ્યુટર ડેવલપ કરવામાં આવ્યા, જેણે કમ્પ્યુટર્સની કામગીરીમાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે કમ્પ્યુટર વધુને વધુ નાના, સસ્તા, વધુ શક્તિશાળી અને વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય બન્યા. કમ્પ્યુટરની દરેક પેઢીને તેમાં વાપરવામાં આવેલ ટેકનોલોજીના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. કમ્પ્યુટરની પેઢીઓને મુખ્યત્વે નીચે મુજબ 5 કેટેગરીમાં વિભાજિત કરી શકાય છે. તો વન બાય વન દરેક પેઢીનો આપણે વિગતવાર પરિચય મેળવીએ. પ્રથમ પેઢી મતલબ કે ફર્સ્ટ જનરેશન ઈસવીસન 1940થી 1956ના સમયગાળા દરમિયાન ડેવલપ કરવામાં આવેલ કમ્પ્યુટર્સને પ્રથમ પેઢીના કમ્પ્યુટર્સ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સર્કિટરી માટે વેક્યુમ ટ્યુબ અને મેમરી માટે મેગ્નેટિક ડ્રમ્સનો ઉપયોગ કરવામાં આવતો. આવા કમ્પ્યુટર્સ કદમાં એટલા વિશાળ હતા કે મોટેભાગે આખા ઓરડાઓને આવરી લેતા. આવા કમ્પ્યુટર્સ ચલાવવા માટે ખૂબ જ ખર્ચાળ હતા અને વીજળીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવાના પરિણામે ઘણી ગરમી ઉત્પન્ન કરતા, જેને લીધે વારંવાર ખામીઓ સર્જાતી. પ્રથમ પેઢીના કમ્પ્યુટર્સ મશીન લેંગ્વેજનો ઉપયોગ કરતા, જે કમ્પ્યુટર્સ દ્વારા સમજવામાં આવતી સૌથી નીચી સ્તરની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જે ઓપરેશન કરવા માટે એક સમયે માત્ર એક જ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. મતલબ કે એક સમયે એક જ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે. પ્રથમ પેઢીના કમ્પ્યુટર્સમાં ઇનપુટ તરીકે પંચ કાર્ડ્સ અને પેપર ટેપનો ઉપયોગ કરવામાં આવતો, જ્યારે આઉટપુટ પ્રિન્ટઆઉટ્સ પર દર્શાવવામાં આવતું. એનિયાક અને યુનિવાક પ્રથમ પેઢીના કમ્પ્યુટર્સના ઉદાહરણો છે. યુનિવાક એ 1951માં યુએસ સેન્સસને ડિલિવર કરેલ પ્રથમ વ્યાપારી કમ્પ્યુટર હતું. ત્યારબાદ છે સેકન્ડ જનરેશન એટલે કે બીજી પેઢીના કમ્પ્યુટરો. ઈસવીસન 1956થી 1963 દરમિયાન ડેવલપ કરવામાં આવેલ કમ્પ્યુટર્સનો સમાવેશ બીજી પેઢીના કમ્પ્યુટરમાં કરવામાં આવે છે. ઈસવીસન 1947માં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ, પરંતુ 1950ના દાયકાના અંત સુધી કમ્પ્યુટરમાં તેનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો ન હતો. ટ્રાન્ઝિસ્ટર્સે વેક્યુમ ટ્યુબને બદલ્યા અને તે સાથે જ કમ્પ્યુટરની બીજી પેઢીની શરૂઆત થઈ. ટ્રાન્ઝિસ્ટર વેક્યુમ ટ્યુબ કરતાં ઘણા ચડિયાતા હતા, જેનાથી કમ્પ્યુટર્સ તેમના પ્રથમ પેઢીના કમ્પ્યુટર્સ કરતાં નાના, ઝડપી, સસ્તા, ઉર્જા વપરાશની બાબતમાં કાર્યક્ષમ અને વધુ વિશ્વસનીય બન્યા. તેમ છતાં ટ્રાન્ઝિસ્ટર પણ મોટી માત્રામાં ગરમી પેદા કરતા, જેના લીધે કમ્પ્યુટર્સને નુકસાન પહોંચતું. બીજી પેઢીના કમ્પ્યુટર્સમાં પણ ઇનપુટ માટે પંચ કાર્ડ્સ અને આઉટપુટ માટે પ્રિન્ટઆઉટનો ઉપયોગ થતો. આવા કમ્પ્યુટર્સમાં પ્રોગ્રામિંગ માટે મશીન લેંગ્વેજના સ્થાને પ્રતિકાત્મક એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો, જે પ્રોગ્રામરોને પ્રી ડિફાઇન શબ્દોમાં કોડિંગ કરવાની સુવિધા આપતું. આ સમયે હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસનો પણ વિકાસ થઈ રહ્યો હતો, જેમ કે કોબોલ અને ફોર્ટ્રેન. આ એવા પ્રથમ કમ્પ્યુટર્સ હતા જે તેમની સૂચનાઓને તેમની મેમરીમાં સ્ટોર કરતા હતા. આ પેઢીના પ્રથમ કમ્પ્યુટર્સ અણુ ઉર્જા ઉદ્યોગ માટે વિકસાવવામાં આવ્યા હતા. ત્યારબાદ છે થર્ડ જનરેશન એટલે કે ત્રીજી પેઢીના કમ્પ્યુટર્સ. ઈસવીસન 1964થી 1971ના સમયગાળા દરમિયાન વિકસાવવામાં આવેલ કમ્પ્યુટર્સને ત્રીજી પેઢીના કમ્પ્યુટર્સ તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટરની ત્રીજી પેઢીમાં ટેકનોલોજી તરીકે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવતો. ટ્રાન્ઝિસ્ટરને ખૂબ જ નાના બનાવી સિલિકોન ચિપ્સ પર મૂકવામાં આવ્યા, જેને સેમિકન્ડક્ટર્સ કહેવામાં આવે છે. પરિણામે કમ્પ્યુટરની ઝડપ અને કાર્યક્ષમતામાં ભારે વધારો થયો. ત્રીજી પેઢીના કમ્પ્યુટર્સમાં ઓપરેટિંગ સિસ્ટમ સાથે પંચ કાર્ડ્સ અને પ્રિન્ટઆઉટ્સને બદલે કીબોર્ડ અને મોનિટર દ્વારા ઇન્ટરેક્શન એટલે કે કમ્યુનિકેશન કરવામાં આવ્યું, જેના લીધે એક જ સમયે ઘણી જુદી જુદી એપ્લિકેશન્સનો ઉપયોગ કરવાનું શક્ય બન્યું. કમ્પ્યુટર્સ પ્રથમ વખત સામાન્ય જનતા માટે સુલભ બન્યા, કારણ કે તેઓ તેમની અગાઉની પેઢી કરતાં નાના અને સસ્તા બન્યા હતા.
4th જનરેશન એટલે કે ચોથી પેઢીના કમ્પ્યુટર્સ. ઈસવીસન 1972થી 1989ના સમય દરમિયાન ડેવલપ કરવામાં આવેલ કમ્પ્યુટર્સને આ કેટેગરીના કમ્પ્યુટર્સ ગણી શકાય. મુખ્ય ટેકનોલોજી તરીકે તેમાં માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ થતો. માઇક્રોપ્રોસેસરના આગમન સાથે જ કમ્પ્યુટરની ચોથી પેઢીના મંડાણ થયા. માઇક્રોપ્રોસેસરમાં હજારો સંકલિત સર્કિટ એક જ સિલિકોન ચિપ પર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી. પરિણામે કમ્પ્યુટરના કદમાં ખૂબ જ ઘટાડો થયો. પ્રથમ પેઢીના કમ્પ્યુટર કે જે આખો ઓરડો રોકી રાખતા હતા તે હવેથી હાથની હથેળીમાં સમાઈ શકે તેટલા નાના બન્યા. 1971માં વિકસિત થયેલ ઇન્ટેલ 4004 ચિપથી કમ્પ્યુટરના તમામ ઘટકો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને મેમરીથી ઇનપુટ આઉટપુટ કંટ્રોલ સુધી એક જ ચિપ પર ઇમ્પ્લિમેન્ટ થયા. જેમ જેમ આ નાના કમ્પ્યુટર્સ વધુ શક્તિશાળી બન્યા તેમ તેમ તેઓને નેટવર્ક્સ બનાવવા માટે એકસાથે જોડવાની શરૂઆત થઈ, જે આખરે ઇન્ટરનેટના વિકાસ તરફ દોરી ગઈ. ચોથી પેઢીના કમ્પ્યુટર્સે GUIs એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, માઉસ અને હેન્ડહેલ્ડ ડિવાઇસનો પણ વિકાસ કર્યો. 5th જનરેશન્સ પાંચમી પેઢીના કમ્પ્યુટર્સ. ઈસવીસન 1989થી હાલના સમય સુધી જે ડેવલપ કરવામાં આવે છે તેને પાંચમી પેઢીના કમ્પ્યુટર્સ તરીકે ઓળખવામાં આવે છે. પાંચમી પેઢીના કમ્પ્યુટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત છે, જે હજુ પણ સતત વિકાસના તબક્કામાં છે. આવા કમ્પ્યુટરમાં વોઇસ રેકોગ્નાઇઝેશન, ફેસ ડિટેક્શન જેવી ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સમાંતર પ્રોસેસિંગ અને સુપરકન્ડક્ટર્સનો ઉપયોગ કૃત્રિમ બુદ્ધિને એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વાસ્તવિક બનાવવા માટે મદદગાર સાબિત થઈ રહ્યો છે. આજના સ્માર્ટફોન્સ પાંચમી પેઢીના કમ્પ્યુટર્સ ગણી શકાય. સમય જતાં હાલના કમ્પ્યુટર કરતાં પણ વધુ ઝડપી અને પાવરફુલ એવા ક્વોન્ટમ કમ્પ્યુટર જોવા મળશે, જેને 6th જનરેશનના કમ્પ્યુટર ગણી શકાય, જે નજીકના ભવિષ્યમાં જ શક્ય બની શકે છે. તો આ હતું કમ્પ્યુટરની પેઢીઓનું વર્ગીકરણ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આભાર.